સો હાય ગાઈઝ, ધીસ ઇઝ અક્ષિત દુધાત. ફરી એકવાર હું દિલથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, જેમાં આપણે પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આપણે મિત્રો કે આ પાઠ છે તેનો પાર્ટ 1 છે, તો તે અપલોડ થઈ ચૂક્યો છે. અને જો હજુ સુધી ના જોયો હોય તો ઉપર આઈ બટન છે તેના પર ક્લિક કરો અને આ પાઠ જોતા પહેલાં એ પાઠ જુઓ, તો જ આ ભાગમાં ખ્યાલ આવશે. બરાબર. અને મિત્રો, તમે જો મારી આ ચેનલમાં હજુ સુધી નવા હોય, બરાબર, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી કરીને બધા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો ફટાફટ આપણે આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. તો મિત્રો, પ્રથમ સૃષ્ટિ છે જેનો અભ્યાસ આપણે કરવાનો છે એનું નામ છે સૃષ્ટિ મોનેરા, એટલે કે એને કિંગડમ મોનેરાના નામથી ઓળખી શકાય છે. આવતીકાલે આપણે જોયું હતું કે મોનેરા છે તો એની અંદર મુખ્યત્વે કોનો સમાવેશ થાય, તો કે બેક્ટેરિયાનો. કોનો સમાવેશ થાય મિત્રો? બેક્ટેરિયા. કે બેક્ટેરિયા છે તો કે મોનેરા સૃષ્ટિના સભ્યો કહી શકાય. હવે બેક્ટેરિયા હોય તો એકદમ સૂક્ષ્મ કદના હોય, એટલા માટે એ બધી જગ્યાએ કે વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ જ વધુ માત્રાની અંદર કે જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે હું કોઈક માટી લઉં કે માટીની અંદર બીકરમાં નાખવું, એટલે કે ખોબા જેટલી માટી લઉં તો એની અંદર ઓછામાં ઓછા સેકન્ડોથી પણ વધારે બેક્ટેરિયા જોવા મળશે. બરાબર છે. હવે બીજું કે તેનું રહેઠાણ કયું છે, તો રહેઠાણમાં આવશે કે ગરમ પાણીના ઝરા, આ ઉપરાંત રણ, પછી બરફ અને ઊંડા મહાસાગરો. આ બધી જગ્યા ઉપર છે તો કે બેક્ટેરિયા કે પોતાના જે કાંઈ અંદરના જે કંઈ અનુકૂલન હોય એના આધારે રહેતા હોય છે હરેક જગ્યા ઉપર. બરાબર છે. આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા મિત્રો કેવો હોય છે કે પરોપજીવી હોય. પરોપજીવી એટલે તમને સમજાવી દો, પરોપજીવી એટલે શું થાય કે સંપૂર્ણ રીતે બીજા ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ મમ્મી છે, એનું બાળક છે, તો બાળક છે ને તો જ્યારે નાનું હોય છે ત્યારે પરોપજીવી તરીકે વર્તતું હોય. કઈ રીતે? તો કે એને કંઈ ખાવું છે, પીવું છે, કોઈ પણ ક્રિયા કરવી છે તો કોના ઉપર આધાર રાખે, તો કે એના મમ્મી ઉપર. બરાબર. કે એના મમ્મીને ખાવાનું આપે તો જ ખાઈ શકે, એને ખબર પડતી ના હોય. તો એ જ રીતે બાળક છે તો અહીંયા બેક્ટેરિયા બાળક તરીકેની ભૂમિકા ભજવે, એટલે કે એ પરોપજીવી છે કે બીજા ઉપર છે તો કે સંપૂર્ણ રીતે આધાર રાખે અને પોતાનું શું છે તો કે જીવન ગુજારતા હોય છે. હવે મિત્રો, બીજું આપણે એ જોવાનું છે કે બેક્ટેરિયા છે તો તેના આકાર શું, તો કે તેમના આકારના આધારે કે તેની અલગ અલગ 4 કક્ષાઓ. કેટલી કક્ષાઓ? 4 કક્ષાઓ છે એમાં વિભાજન કરવામાં આવેલું છે. કોનું? તો કે બેક્ટેરિયાનું. હવે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે એક બેક્ટેરિયા છે એનો આકાર છે ગોળાકાર. બરાબર છે. એક બેક્ટેરિયા છે તો એનો આકાર છે સળિયા આકારનો. એક છે તો એનો આકાર છે અલ્પવિરામ આકારનો, અને એક છે એનો છે કુંતલાકાર આકારનો. હવે કઈ રીતે? તો કે સૌથી પહેલાં ગોળાકાર આપણે જોઈએ તો કે આ પહેલી તમને અહીંયા આકૃતિ દેખાય છે, તો આ બેક્ટેરિયાની જ આકૃતિ છે. જો કે ગોળાકાર છે તો એવા બેક્ટેરિયાને ગોળાણુ, ઇંગ્લિશમાં એને સ્ફેરિકલ કહેવાય અને કોકસ કહેવાય. સ્ફેરિકલ, કોકસ. સ્ફેરિકલ એટલે ગોળાકાર, કોકસ એટલે ગોળાણુ. પછી બીજું સળિયા આકારના એટલે કે બેસિલસ. સળિયું એટલે શું થાય? રોડ. રોડ શેપ. અને બેસિલસ તમે જોઈ શકો છો અહીંયા. જો બીજા જે કાંઈ બેક્ટેરિયા છે આ કેવા આકારના છે? સળિયા આકારના છે. બરાબર છે. તો આ ઉપરાંત બીજા છે કે અલ્પવિરામ આકારના. અલ્પવિરામને કહેવાય કોમા ઇંગ્લિશમાં, અને એને બીજી રીતે કહી શકાય વિબ્રિયો કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો. જો અલ્પવિરામ આકારના છે, આપણે જેવી રીતે અલ્પવિરામ કરતા હોઈએ એવા આકારના. અને એક બીજા છે તો સાપની જેવા આવા કુંતલાકારના. કુંતલાકાર આકારના, જો આ ટાઈપના. બરાબર છે ને. છેડાના ભાગે આ ટાઈપ કશા હોય જેને હલનચલન કરવા માટે મદદરૂપ થાય. તો એવા કુંતલાકાર એટલે ઇંગ્લિશમાં કહેવાય સ્પાઇરલ. બરાબર. અથવા તો એને સ્પાઇરિલમ કહેવાય. તો એવા આકારના બેક્ટેરિયા. તો આ થઈ ગયા બેક્ટેરિયા છે તો એના આકારના આધારે તેના પ્રકારો. તો આ ઉપરાંત મિત્રો કે હવે આપણે જોવાની છે બેક્ટેરિયાની રચના. એની રચના કેવી હોય છે. તમે નોર્મલી જુઓ કે મેં બેક્ટેરિયા કીધી રચના કેવી હતી? અમુક ગોળ હતા, અમુક દંડા જેવા હતા, અમુક કેવા હતા? પૂર્ણ અલ્પવિરામ જેવા હતા. બરાબર છે. એની રચના તમને સરળ લાગે છે, પણ તેનું જે કાર્ય છે એ ખૂબ જ જટિલ હોય છે. એના લીધે આપણને ઘણા બધા મોટા મોટા રોગો થાય છે. બરાબર. કે આ જે બેક્ટેરિયા છે એના લીધે. હવે બેક્ટેરિયા છે તો કેવા છે? તો બેક્ટેરિયામાં છે ને કેટલાક બેક્ટેરિયા એવો હોય છે કે જે સ્વયંપોષી હોય. એને ઓટોટ્રોપસ કહેવાય. સ્વયંપોષી એટલે શું થાય
કે પોતાનું પોષણ એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે અને જાતે ખાય અને પોતાનું પોષણ જાતે મેળવે ટૂંકમાં. બરાબર, કઈ રીતે મેળવતા હોય તો કે તેઓ છે તો કે અકાર્બનિક આધારો હોય તો એમાંથી પોતાના જે કંઈ ખોરાક છે તેનું સંશ્લેષણ કરતા હોય છે. તો આવા સ્વયંપોષી બેક્ટેરિયામાં છે ને કયા કયા બેક્ટેરિયા આવે તો કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અથવા તો રસાયણ સંશ્લેષી સ્વયંપોષી એવા બેક્ટેરિયાનો પણ સમાવેશ થાય. હવે બીજી વસ્તુ મિત્રો કે મેં તમને બેક્ટેરિયાનું કહી દીધું કે આ સ્વયંપોષી છે, પરંતુ સાંભળજો કે મોટા ભાગના બેક્ટેરિયાઓ છે તો એ છે ને પરપોષી છે. એને ઇંગ્લિશમાં કહેવાય હિટ્રોટ્રોપસ. પરીક્ષામાં વર્ડ યાદ રાખવાનો છે, ઇંગ્લિશ વર્ડ. હિટ્રોટ્રોપસ એટલે પરપોષી થાય, ઓટોટ્રોપસ એટલે શું થાય? સ્વયંપોષી થાય. હવે મોટા ભાગના પરપોષી છે તો તે પોતાનો જે કે ખોરાક છે તો એની બનાવટ જાતે કરતા હશે નહીં, પરંતુ કોઈ બીજા કોઈ મૃત અથવા તો સજીવ હોય તો એના ઉપર શું છે પોતાનો ખોરાક બનાવવા ઉપર આધાર રાખતા હોય છે. બરાબર છે. તો હવે આગળ વાત કરીએ કે કેટલાક અલગ અલગ બેક્ટેરિયા, બરાબર છે, તેની વાત કરવાની છે. સૌથી પહેલાં તેમાં આવે છે કે એનું નામ છે આર્કી બેક્ટેરિયા. બરાબર, આ પરીક્ષામાં 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે, યાદ રાખજો. કે ચાલો જોઈએ કે આ પ્રકારના બેક્ટેરિયા કેવા છે, વિશિષ્ટ છે. બરાબર, તેમાંના કેટલાક હવે એનો વસવાટ ક્યાં હોય તો કે અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, જેને કહેવાય હેલોફિલસ કહેવાય. બરાબર છે. આ ઉપરાંત ગરમ પાણીના ઝરા, બરાબર છે, જેને ઇંગ્લિશમાં કહી શકાય કે થર્મો એસિડોફિલ્સ. બરાબર, આ ઉપરાંત કેટલીક કળણ ભૂમિ એટલે કે મિથેનોજેન્સ વાળી કે મિથેન વાયુ ખૂબ જ ધરાવતી હોય એવી ભૂમિ, કે આ બધી જગ્યા ઉપર કે આ બેક્ટેરિયા એટલે કે આ આર્કી બેક્ટેરિયા છે તો આ બધી જગ્યા ઉપર રહેતા હોય છે. પરીક્ષામાં પૂછાય કે આર્કી બેક્ટેરિયાનું રહેઠાણ કયું હોય છે તો યાદ રાખજો ક્ષારયુક્ત વિસ્તાર, ગરમ પાણીના ઝરા અને કળણ ભૂમિ એટલે કે મિથેનોજન્સ. બરાબર છે. હવે આ બેક્ટેરિયા છે ને મિત્રો કે એની કોષ દિવાલ છે એકદમ અલગ પ્રકારની હોય છે, અલગ બીજા બેક્ટેરિયાઓ કરતાં, કે તેમાં જુદા જ પ્રકારની કોષ દિવાલ હોવાને લીધે કે આ આર્કી બેક્ટેરિયા છે તો અન્ય બેક્ટેરિયા કરતાં કેવા પડે છે? જુદા પડે છે. બરાબર, અને આ પ્રકારની રચના છે કે વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવવા માટે કેવી છે? જવાબદાર છે. કે અમુક આવી એવી સ્થિતિ હોય કે ક્ષારવાળો વિસ્તાર છે તો એમાં કઈ રીતે બેક્ટેરિયા જીવતા હોય તો એની કોષ દિવાલ હા અલગ પ્રકારની, જેનું બાહ્ય રક્ષણાત્મક આવરણ છે એ જ અલગ પ્રકારનું છે. બરાબર, આ વિપરીત છે એટલા માટે જ તે છે આવી સિચ્યુએશનમાં જીવી શકતા હોય છે. આ ઉપરાંત વાત કરીએ કેટલીક ગાય અને ભેંસ. બરાબર, કે ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ હોય છે તો એની પાચન નળી છે તો એની અંદર મિથેનોજન્સ, બરાબર, કયા બેક્ટેરિયા તો કે મિથેનોજન્સ બેક્ટેરિયા હાજર હોય છે. બરાબર છે, એટલા માટે જ અને તેઓ આ પ્રાણીના છાણમાંથી કયા વાયુના ઉત્પાદન કરે તો કે મિથેન વાયુનું. બરાબર, ગાય અને ભેંસ. તો એટલા માટે જ ગામે તમે જોતા હો મિત્રો કે છાણા બનાવે. આપણે છાણા શું કામ બનાવે તો કે એનો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે વૈજ્ઞાનિક રીતે જો આ જે કારણ છે એના લીધે બનાવે છાણા, કે છાણાનો ઉપયોગ ક્યાં કરતા હોય તો ઈંધણ તરીકે, તો ઈંધણ તરીકે મિથેનનો યુઝ થાય એટલા માટે કરતા હોય છે. બરાબર છે. હવે આ ઉપરાંત બીજા બેક્ટેરિયાની વાત કરવાની છે તો એ બેક્ટેરિયાનું નામ છે યુ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? કે યુ બેક્ટેરિયા. તો યુ બેક્ટેરિયા છે મિત્રો તો એને બીજું એક નામ તરીકે પણ ઓળખી શકાય, એનું નામ છે સત્ય બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? 1 મિનિટ. યુ બેક્ટેરિયાને કહી શકાય સત્ય બેક્ટેરિયા. બરાબર છે, એ પણ હજારોની સંખ્યામાં હોય છે. એની કોષ દિવાલ કેવી હોય તો કે ખૂબ જ સખત હોય છે. અને બીજું, જો આ જે કાંઈ બેક્ટેરિયા હોય છે, બરાબર, એટલે કે યુ બેક્ટેરિયા, કે એને જો ચાલવું હોય, હલનચલન કરવું હોય તો એની અંદર કશા હાજર હોય. બરાબર છે, કે જો કશા હાજર હોય અને કોષ દિવાલ હોય તો આમ 2 અલગ અલગ રીતે તેનું છે ને વર્ગીકરણ કરવામાં આવે, કશાના આધારે અને આ કોષ દિવાલના આધારે. હવે યુ બેક્ટેરિયા છે તો એની અંદર કયા બેક્ટેરિયાનો સમાવેશ થાય તો કે યુ બેક્ટેરિયાની અંદર સૌથી પહેલાં આવશે સાયનો બેક્ટેરિયા. બરાબર છે, કે આ સાયનો બેક્ટેરિયામાં ઉદાહરણ તરીકે નીલહરિત લીલ. શું લઈ શકાય? નીલહરિત લીલ. તો એ છે તો કે લીલી વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય એ એટલે ક્લોરોફિલ એ તમે કહો એ ધરાવતા હોય છે. એટલે કે આ જે સાયનો બેક્ટેરિયા છે તો એને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી તરીકે પણ ઓળખી શકાય છે.
બરાબર, કે પ્રકાશ સંશ્લેષણ કરશે, એની અંદર ક્લોરોફિલ હોય એટલા માટે, અને પોતાનો ખોરાક જાતે બનાવે એટલે સ્વયંપોષી કહેવાય, પોતે પોષણ જાતે મેળવતા હોય છે. આ ઉપરાંત કેટલાક સાયનોબેક્ટેરિયા હોય તેમાં એ કેવા હોય છે તો કે એક કોષી, પછી છે વસાહતી, બરાબર છે, વસાહતીને ઇંગ્લિશમાં કહેવાય કોલોનિયલ. આ ઉપરાંત તંતુમય એટલે કે ફિલામેન્ટસ. આ ઉપરાંત જલજ એટલે કે ખારા એટલે કે મરાઈન કહેવાય, અથવા તો મીઠા પાણી એટલે કે ફ્રેશ વોટર. તો આની અંદર આનો વસવાટ હોય, બરાબર છે. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ છે તેનો. તમે અહીંયા જોઈ શકો છો આ ચિત્રની અંદર કે આ જો કે લીલ છે, તો કે આ જે નીલહરિત લીલ છે તેની આકૃતિ છે, બરાબર. હવે બીજું મિત્ર કે આ જે એની આખી વસાહત હોય એટલે કે જે કાંઈ લીલ છે, આ જે કાંઈ પ્રકાશ સંશ્લેષી જે સાયનોબેક્ટેરિયા છે એટલે કે નીલહરિત લીલ, તો આ વસાહતોની ફરતે સામાન્ય રીતે એને જિલેટીનનું દ્રવ્ય આવરણ હોય. આ તમે જોઈ શકો છો કે આકૃતિમાં જે આખી આકૃતિ બહારનું જે આવરણ તમને દેખાય છે ટપકા ટપકાવાળું, બરાબર, તો એ આવરણ છે ને મ્યુસિલેજ આવરણ એટલે કે એને શું કહેવાય, જિલેટીનનું આવરણ કહેવાય એને, બરાબર છે. તો આ જિલેટીનનું આવરણ છે તેઓ કામ શું કરે તો કે આ જે કે લીલ છે તેનું રક્ષણ એને લીલને રક્ષણ આપવાનું કાર્ય કરશે, બરાબર છે. આ ઉપરાંત તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે હોય. આ લીલ છે તેમાંના કેટલાક સજીવો વાતાવરણમાંથી શું સ્થાપન કરે તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવતા હોય, એને અભિકોષ કહેવાય. એટલે કે જે આ નીલહરિત લીલ છે, બરાબર, આ જે કે તમને આ લીલ દેખાય છે, આ આખે લીલ, તો તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા વચ્ચેના ભાગમાં અહીંયા એક કોષ છે, બરાબર છે. આ કોષ જે છે તમને અહીંયા જો દેખાય છે એ રોએ, તો આ કોષ છે ને કે વાતાવરણમાંથી જે કંઈ હવામાંનું નાઇટ્રોજન હોય તો એનું સ્થાપન સીધું જમીનમાં કરે. તો એવા કોષને શું કહેવાય તો કે એને અભિકોષ કહેવાય. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાશે, યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે કે નાઇટ્રોજનનું સ્થાપન છે ને સીધું જ નીચે જમીનમાં કરી દે. ઉદાહરણ તરીકે તમને આપું, કયા તો કે આની અંદર અભિકોષ હોય કઈ લીલની અંદર, તો કે એક આવશે નોસ્ટોક અને બીજી આવશે એનાબીના, બરાબર છે. આના ઉપરથી ગીત પણ મેં મસ્ત બનાવેલું હતું ભણતો ત્યારે, કે કઈ લીલ હોય એની અંદર અભિકોષ હાજર હોય. તો યાદ રાખજો મિત્રો, એનાબીના નોસ્ટકો સિલેટોરિયા એટલે કે એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા ત્રણેય લીલ છે જેની અંદર આ અભિકોષ છે તો કે હાજરી ધરાવતો હોય છે, બરાબર છે. આ ઉપરાંત મિત્રો કે આ જે હવે આ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા એટલે કયા થઈ ગયા તો કે આ જે કયા નીલહરિત લીલ મેં તમને કીધી, નોસ્ટોક, આ જે ઓસિલેટોરિયા અને એનાબીના, તો એ બેક્ટેરિયા છે કે અકાર્બનિક પદાર્થ એટલે કે નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ છે અને એમોનિયા. હવે નાઇટ્રેટ તો NO2, NO3, બરાબર, અને NH3 ત્રણેયની અંદર નાઇટ્રોજન આયન છે. તમને ખબર જ છે કે આ ત્રણેય છે તો એની અંદર અભિકોષ હોય તો એ નાઇટ્રોજનનું શું કરી નાખે, સ્થાપન કરવા મદદરૂપ કરે. તો આ જે કંઈ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા છે, તો જે આ અકાર્બનિક નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા છે, તો તેમનું ઓક્સિડેશન કરે, બરાબર. ઓક્સિડેશન કરશે એટલે એમાંથી શક્તિ મુક્ત થશે. શક્તિ મુક્ત થશે એટલે શક્તિ મુક્ત થાય એટલે શેનું નિર્માણ થાય તો કે એટીપીનું. તો એટીપીના ઉત્પાદન માટે કોણ જવાબદાર તો કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. કઈ રીતે તો કે આ જે ત્રણેય વસ્તુઓ છે તેનું ઓક્સિડેશન કરે અને આ શક્તિ ઉત્પન્ન કરે, અને તેમાંથી કોનું ઉત્પાદન થાય તો કે એટીપીનું. આ ઉપરાંત મિત્રો તે જે કાંઈ બેક્ટેરિયા છે તેઓ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, લોહ છે અને સલ્ફર, બરાબર, આ હરેકનું પુનઃચક્રીયકરણ એટલે તમને ખબર જ હોય. ઉદાહરણ તરીકે સિમ્પલ કે તમે સવારે ઘરેથી બહાર તમારા કોઈ પણ કામકાજ, ઉદાહરણ તરીકે તમે છો તમે ભણવા જાઓ, પણ રાત્રે તમે ચક્કર મારીને તમે 5 કે 6 વાગે તમારા ઘરે આવો, પુનઃ તમારા ચક્કર મારીને પોતાના ઘરે આવે. એવી રીતે જે નાઇટ્રોજન છે એનું ફરીવાર નિર્માણ કરવું, પુનઃનિર્માણ એટલે પુનઃચક્રીયકરણ કરવું હોય તો એમાં પણ આ જે કંઈ બેક્ટેરિયા છે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા, બરાબર. ઉદાહરણ તરીકે એમાં આવે છે કે નોસ્ટોક છે, ઓસિલેટોરિયા છે, અને આ બધી લીલ છે એ બધી ટૂંકમાં. તો એમાં છે તો કે આ જે પોષક દ્રવ્યો નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર એના પુનઃચક્રીયકરણ છે તો એ કરવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ થઈ ગયા મિત્રો કે જે કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. હવે આપણે જોવાના છે વિષમપોષી, બરાબર છે, એટલે કે પરપોષી, બીજા ઉપર આધારિત હોય એવા કે વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા, બરાબર છે. એ પણ કુદરતમાં ખૂબ જ વિપુલ માત્રામાં હોય છે, બરાબર છે.
તો એ છે મનુષ્યની ક્રિયાવિધિ ઉપર પણ કેટલીક વાર અસર કરતા હોય છે આ જે કંઈ બેક્ટેરિયા છે. ઉદાહરણ તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે આ બેક્ટેરિયાનું કે દૂધમાંથી દહીં બનવું. તો દૂધમાંથી દહીં બનવા માટે એક બેક્ટેરિયા જવાબદાર, નામ શું હોય તો કે લેક્ટોબેસિલસ. બરાબર છે. આ ઉપરાંત બીજું છે તો કે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદન એટલે એન્ટીબાયોટિક્સ કોઈ દવા બનતી હોય તો એના ઉત્પાદનમાં પણ આ બેક્ટેરિયા વિષમપોષી અથવા પરપોષી બેક્ટેરિયા છે તો કે એનો યુઝ થાય. આ ઉપરાંત સિમિકુળની વનસ્પતિઓ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, તો એના જે કઠોળ વર્ગની વનસ્પતિ કઠોળ હોય તો એને નાઇટ્રોજન ભરપૂર માત્રામાં જોઈએ, તો એના મૂળની અંદર કે નાઇટ્રોજનનું જો સ્થાપન કરવું હોય તો એટલા માટે પણ આ વિષમપોષી અથવા પરપોષી બેક્ટેરિયા જવાબદાર છે કે આ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કયા ઓલે એઝેટોબેક્ટર તમે નામ સાંભળેલું હશે અગાઉ પણ, તો એ જવાબદાર હોય. તો આ જે બેક્ટેરિયા છે ને કેવા કહેવાય? વિષમપોષી અથવા તો કેવા કહી શકાય? પરપોષી બેક્ટેરિયા કહી શકાય. બરાબર છે મિત્રો. આ ઉપરાંત મિત્રો કેટલાક બેક્ટેરિયા એવા છે કે રોગકારકો છે. કેવા છે? રોગ કરતા હોય છે. ઉદાહરણ તરીકે આપણને જ પાકને પણ કરે, જે મનુષ્ય છે, પાક છે. બરાબર છે. આ ઉપરાંત ફાયદા માટે રાખેલા પ્રાણીઓ છે તેમજ પાલતુ પ્રાણી છે તો એને પણ આ બેક્ટેરિયા છે નુકસાન પહોંચાડે. ઉદાહરણ તરીકે આપણને કોલેરા છે, કેવા કેવા રોગો કરે? કોલેરા, ટાઇફોઇડ, ધનુર, પછી લીંબુના જેવા ચાંઠા જેવા આપણે શરીરમાં આખો આકાર કરી નાખે એવા રોગો. તો આ બધા જ રોગો છે કોના લીધે થાય તો કે બેક્ટેરિયાના લીધે. એટલે કે આને કહેવાય રોગકારકો, કે અમુક બેક્ટેરિયાના લીધે આપણને રોગ થાય તો એવા બેક્ટેરિયાને શું કહેવાય? રોગકારકો. હવે બીજું પરીક્ષામાં એ પૂછાઈ શકે કે બેક્ટેરિયા છે તો રિપ્રોડક્શન, પ્રજનન, સેક્સ કઈ રીતે કરે છે? બરાબર છે. તો બેક્ટેરિયા છે મિત્રો તો એ મુખ્યત્વે પ્રજનન છે તો કે ભાજનની ક્રિયા દ્વારા, ફિશન કહેવાય, ફિશન દ્વારા પ્રજનન કરે. એટલે કઈ રીતે તો કે ઉદાહરણ તરીકે એક બેક્ટેરિયા અહીંયા આ રીતનું છે બેક્ટેરિયા. બરાબર. તો એ બેક્ટેરિયા શું કરશે તો એની અંદર છે તો કે આ ટાઈપનું ડીએનએ હોય છે આ રીતનું આખું. તો જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ આવશે તો ત્યારે તેમાંથી ખૂબ જ વધુ માત્રામાં આવા છે ને બીજાણુ ઉત્પન્ન કરશે. બીજાણુ ઉત્પન્ન કરશે અને તે શું કરશે? આ બહારની દિવાલ તૂટશે અને ધીમે ધીમે બહારની દિવાલ આ છે તૂટી જશે. બહારની આ દિવાલ તૂટશે એટલે શું થશે તો કે ધીમે ધીમે તેમાંથી છે ને બીજા આ ટાઈપની દિવાલ બનવાની શરૂઆત થશે. આ રીતની દિવાલ બનશે અને પછી જે આ ડીએનએ છે, ડીએનએ એ ટ્રાન્સફર થશે આ બેક્ટેરિયાની અંદર. એટલે આ રીતે આખું આ ડીએનએ ટ્રાન્સફર થશે. પ્રતિકૂળ સંજોગોની વાત કરું છું. એટલે આ રીતે ડીએનએની આપલે થશે અને પછી એક સમય એવો આવશે ભાજન, એટલે કે એ બંને છે તો કે કેવા પડી જશે તો કે છૂટા પડી જશે. એટલે એકમાંથી કેટલા બેક્ટેરિયાનું નિર્માણ થઈ ગયું તો કે 2 બેક્ટેરિયાનું. બરાબર. તો આ જે આખી પ્રોસેસ છે ને શું કહેવાય? ભાજન. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. બરાબર. પ્રજનન કોના દ્વારા થાય? પરીક્ષામાં પૂછે તો લખવાનું મિત્રો કે ભાજન દ્વારા. હવે કેટલાક માઇક્રોપ્લાઝમા પરીક્ષામાં પૂછે કે શું છે કે માઇક્રોપ્લાઝમા છે તો એ પણ એક પ્રકારના જીવાણુ જ છે. બરાબર છે. જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન હોય, એટલે કે એની અંદર કોષ દિવાલ છે તો એની ગેરહાજરી હશે અને તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે. પરીક્ષામાં પૂછે કે નાનામાં નાનો જીવંત કોષ કયો તો કયો આવશે? માઇક્રોપ્લાઝમા. હવે આ ઉપરાંત એ ઓક્સિજન વગર પણ જીવી શકે છે અને ઘણા માઇક્રોપ્લાઝમા એવા છે જે પ્રાણી અને વનસ્પતિ છે તો તેમના રોગકારકો છે કે રોગ કરવા માટે શું છે તો કે જવાબદાર છે. તો આ થઈ ગઈ મિત્રો વાત કે સૃષ્ટિ મોનેરાની, જેની અંદર આવે છે બેક્ટેરિયા. બેક્ટેરિયામાં પણ સ્વયંપોષી બેક્ટેરિયા અને પરપોષી બેક્ટેરિયા એટલે કે વિષમપોષી બેક્ટેરિયા. બરાબર છે. તો અલગ અલગ રીતે એના ભાગ પડ્યા. તેનું આપણે બધી જ વસ્તુઓ જોઈ કે કઈ રીતે રહે છે, ક્યાં રહે છે, કેવું પ્રજનન કરે છે. તો હવે વાત કરવાની છે આપણે બીજી સૃષ્ટિ એટલે કે સૃષ્ટિ પ્રોટિસ્ટાની. કે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે મિત્રો તો તમને મેં હમણાં જ કીધું હતું કે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં જેટલા પણ સજીવો આવશે તે બધા જ કેવા હશે તો કે એક કોષીય. બરાબર. તો બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે તો એ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલું હોય છે. હવે બીજું કે આમાં એક બીજી વસ્તુ કીધી છે કે આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એટલે કે આનો મિનિંગ કેવો થાય? ઉદાહરણ તરીકે તમને આપું કે ક્લાસવાળું નહીં પરંતુ બીજું એક્ઝામ્પલ આપું તમને કે જ્યારે કોઈ છોકરીને શું જોવા જાય? છોકરો જોવા જાય. બરાબર. કે છોકરીને જ્યારે છોકરો જોવા જાય ત્યારે પછી જોઈને આવી જાય ઘરે ત્યારે ઘણા બધા બીજા
મમ્મી પપ્પા હોય ને તો બીજાને પણ સવાલ પૂછતા હોય કે આ છોકરો કેવો છે, સારો છે કે નહીં ને, બરાબર. તો હવે આપણે વાત કરવાની છે સૃષ્ટિ પ્રોટિસ્ટાની. સૃષ્ટિ પ્રોટિસ્ટા છે તો કે એની અંદર બધા જ એક કોષીય સજીવોનો સમાવેશ થશે. આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય સજીવો છે તો તેનો સમાવેશ થશે. હવે આ સૃષ્ટિ છે તો તેની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી હોતી. કઈ રીતે? તો કે એક્ઝામ્પલ તરીકે કે કોઈ છોકરો છે XYZ, આવો કોઈ છોકરો છે, બરાબર, કે જ્યારે ક્લાસમાં આવતો હોય તો અમુક ટીચરના નજરમાં એ છોકરો સારો હોય ને અમુકના નજરમાં એ ખરાબ હોય, બરાબર. તો એ જ રીતે આ સૃષ્ટિ પ્રોટિસ્ટાનું પણ એવું છે કે એક જીવશાસ્ત્રી હોય તો એના માટે તેને છે ને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા કહી શકતા હોય, બરાબર, એટલે કે કહેતા હોય. અને બીજા કોઈ જીવશાસ્ત્રી હોય તો એના માટે વનસ્પતિ હોય. એટલે એકના માટે સારો હોય તો એકના માટે બહુ સારો હોય, એકના માટે ખરાબ હોય તો બીજાના માટે ખૂબ ખરાબ પણ હોય છે, બરાબર છે. તો આ વાત થઈ ગઈ ટૂંકમાં એક્ઝામ્પલ સૃષ્ટિ પ્રોટિસ્ટાવાળું એમ. હવે આપણે કઈ કઈ વસ્તુનો આમાં અભ્યાસ કરવાનો છે તો કે આપણે છે ને જો ક્રાઇઝોફાઇટ્સ આ સજીવો છે, પછી છે ડાયનોફ્લેજેલેટ્સ, બરાબર, પછી યુગ્લિનોઇડ્સ, ત્યારબાદ સ્લાઇમ મોલ્ડ્સ, બરાબર. આ ઉપરાંત પ્રજીવો પ્રોટોઝોમ્સ કહેવાય, બરાબર છે. તો આ હરેક છે આ બધાના સજીવો છે તેનો અભ્યાસ આપણે ક્રમશઃ એક પછી એક કરવાનો છે, બરાબર. હવે બીજું કે આ જે કંઈ આ સૃષ્ટિમાં રહેતા સજીવો છે ક્યાં રહે છે તો કે બધા જ સજીવો છે જલજ છે, એક્વેટિક છે મોટા ભાગના, બરાબર છે. આ ઉપરાંત આ સૃષ્ટિ છે તો કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ આ ત્રણેય સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે શું કડી બનાવતી હોય છે. અને બીજું મિત્રો કે આ સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એમાં જે કંઈ સજીવો છે મેં તમને કેવા કીધા તો કે સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય સજીવ હોય તો એનું કોષ હોય તો આવું કોષ, તો આની કોષ દિવાલ પણ હોય, કોષ કેન્દ્ર પણ હોય અને અલગ અલગ પ્રકારની વિવિધ બધી જ અંગિકા હોય. આ છે અંતકોષ, રસજાળ ને પછી શું કહેવાય કણાભ સૂત્ર ને પછી ગોલ્ગી કાય ને, એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ છે તો કે શેની અંદર હશે તો કે સુકોષ કેન્દ્રીય સજીવ. તો કે આ જે કંઈ સૃષ્ટિ જે કંઈ આમાં જે કંઈ પ્રાણીઓ છે તો કે એની અંદર હરેક અંગિકાઓ છે, એટલે કે કઈ કઈ વસ્તુઓ છે જો તો આ બધી મેં તમને કીધું, એટલે કે બધી જ પટલમય અંગિકાઓ, આ ઉપરાંત કોષ કેન્દ્ર, બરાબર છે. આ ઉપરાંત કેટલાક જે કંઈ પ્રાણીઓ છે કશા અને પક્ષમો ધરાવતા હોય છે અને તેમનું રિપ્રોડક્શન કઈ કઈ રીતે થાય તો કે અલિંગી પ્રજનનથી થાય. આ ઉપરાંત લિંગી પ્રજનન દ્વારા પણ તેમનું રિપ્રોડક્શન થાય, બરાબર. કે લિંગી પ્રજનન દ્વારા છે ને કોષોનું જોડાણ એટલે કે સેલનું ફ્યુઝન દ્વારા અને ઝાયગોટ એટલે કે ફલિતાંડના નિર્માણ દ્વારા કે આ પ્રકારનું શું થતું હોય છે તો કે પ્રજનન થાય છે. તો હવે આપણે વાત કરવાની છે કે આ સૃષ્ટિમાં કયા કયા સજીવો વસવાટ કરે છે. એમાં પહેલું છે ક્રાઇઝોફાઇટ્સ. તો કે ક્રાઇઝોફાઇટ્સ છે એ જૂથની અંદર ડાયટમ્સ અને ડેસ્મિડ્સ એટલે કે સોનેરીલ તેનો સમાવેશ થાય છે. તે ક્યાં જોવા મળે છે તો કે તેઓ મીઠા પાણી તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ઉપરાંત તેઓ સૂક્ષ્મજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે, એટલે કે આ જે કંઈ પાણીનો પ્રવાહ હોય એમાં ઉપરના ભાગમાં તરતા હોય છે. તેમાંના ઘણા કેવા હોય છે તો કે પ્રકાશ સંશ્લેષી હોય છે, બરાબર. આ ઉપરાંત ડાયટમ્સ હોય છે તો કે એની અંદર સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચ હોય, બરાબર. અને એ જે આચ્છાદિત કવચ હોય, કેમ સાબુ હોય, સાબુની ઉપર આપણે કવર ઉપર કવર ઉખાડી દઈએ તો એવી રીતે ડાયટમ્સ એની ઉપર આ કવર હોય, તો કવર હોય તો એ જ કવર છે શું છે કોષ દિવાલ. આ કોષ દિવાલ છે તો કે કોષ દિવાલ છે શેની બનેલી છે તો કે સિલિકાની. અને સિલિકાની બનેલી હોવાથી આ કોષ દિવાલ ક્યારેય પણ છે ને કે નાશ નહીં પામે, બરાબર. એટલે કે કેવી હશે, અવિનાશી હશે, બરાબર છે. તો એટલા માટે જે ડાયટમ્સ છે ડાયટમ્સ તો તેનું જ્યારે નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે જેનું કુદરતી રહેઠાણ છે ત્યારથી જ્યારે એ મૃત્યુ પામે છે તો ત્યારે એનો જે કોષ દિવાલ હશે તો એમ જ રહેશે. એટલે કોષ દિવાલનો મોટો જથ્થો ત્યાં ભેગો થશે. એક ડાયટમ્સ મરે, 2 મરે, 3 મરે, એમ લાખો અબજો મરશે એટલે તે ઘણો બધો જે કોષ દિવાલનો જથ્થો જમા થશે. એટલે કે લાખો વર્ષ સુધી જે આ પ્રકારની જમાવટ હોય તો એને શું કહેવામાં આવે છે મિત્રો તો કે એને કહેવામાં આવે છે કે ડાયટોમેસિયસ પૃથ્વી, બરાબર. શું કહેવાય તો કે ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું મિત્રો કે હવે જે કંઈ આ મોટો ભાગ છે, આ જે કાંઈ સિલિકાવાળો છે તો એટલે કે આ રેતીવાળો ભાગ છે એનો યુઝ ક્યાં કરવામાં આવે તો કે વાસણો હોય ને વાસણો, બરાબર, અથવા કોઈ પણ બીજી વસ્તુ હોય તો તેને ચકચકિત કરવા
આ ઉપરાંત કેટલાક તેલ અને ચાસણીના ગાળણમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડાયટમ્સ છે, પરીક્ષામાં આ સવાલ પણ પૂછાઈ શકે કે ડાયટમ્સ છે તો કે મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદક તરીકે કોણ હોય છે? તો યાદ રાખજો, ડાયટમ્સ. ડાયનોફ્લેજેલેટ્સ છે તો કે એ મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સજીવ છે. બરાબર. તો કે તેમની અંદર જે કોષ હોય છે તો કોષની અંદર અમુક રંજક દ્રવ્યો છે. તો રંજક દ્રવ્યોના કલરના આધારે કે એના રંગ કેવો હોય તો કે આ ડાયનોફ્લેજેલેટ્સના તો કે પીળો છે, લીલો છે, બદામી છે, વાદળી છે અથવા તો રાતો. હવે એની કોષ દિવાલની વાત કરી લઈએ તો કે કોષ દિવાલ હોય છે, કોષ દિવાલ છે તો એની બહારની સપાટી છે તો એની ઉપર અક્કડ સેલ્યુલોઝની તકતી હોય કે બહારની જે કંઈ સપાટીઓ છે તો એની ઉપર સેલ્યુલોઝની શું હશે? તકતીઓ. તો એના લીધે જ તે આને રક્ષણ થતું હોય છે. હવે બીજું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તો કોના દ્વારા જાય? તો કશાઓ દ્વારા. આપણે કેમ પગ દ્વારા જઈએ તો એ કશાઓ દ્વારા જાય. કે કશાઓ પણ કેટલીક હોય તો એમાં બે હશે. એક હોય આયામ રીતે પથરાયેલી હોય અને બીજું હોય કે આ દિવાલ હોય છે ને વચ્ચે તકતીની વચ્ચે ખાંચ હોય તો એની અંદર આજે તમને ખાંચ દેખાય છે, ખાંચની આડી જો અહીંયા તમને આ દેખાય, આ કશા છે. તો એના આધારે ડાયનોફ્લેજેલેટ્સ છે તો એક જગ્યાએથી ક્યાં જતા હોય? બીજી જગ્યાએ જતા હોય છે. હવે ઘણી વખત કેવું હોય મિત્રો કે ડાયનોફ્લેજેલેટ્સ છે તો એનો રંગ રાતો છે, પરંતુ એનામાં એક ગુણધર્મ હોય, એનું જે કંઈ જ્યારે પ્રજનન થાય તો બહુગુણનના લીધે થાય. કે બહુગુણન એટલે શું? તો એકમાંથી બે, બેમાંથી ચાર, એમ કન્ટિન્યુ વિભાજન થતું જ જાય ને બનતું જાય. એક તારો રંગ છે રાતો છે અને બહુગુણન થાય, બહુગુણન, તો એના લીધે શું થાય કે સમુદ્રની અંદર છે ને જ્યારે બહુગુણનના લીધે કે સમુદ્ર કેવા રંગનો થઈ જાય? તો કે રાતા રંગનો. ઉદાહરણ તરીકે રતાશ પડતી ભરતી અને ઓટ. બરાબર. એનો વિસ્તાર આવી જાતની મોટી સંખ્યાના સજીવો દ્વારા કે કેટલીક વાર છે ને મોટા પ્રમાણમાં ઝેર જે છે તો કે તે ઉત્પન્ન કરે ને છોડે દરિયામાં. તો ઝેર છોડે છે એના લીધે જે કે દરિયાઈ સજીવો એટલે કે માછલી હોય છે તો અથવા તો બીજા પણ દરિયાઈ સજીવો હોય છે તો એને આ મારી પણ નાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. હવે રાતો જે કાંઈ સમુદ્ર હોય તો એનો તમારે પીક જોઈએ તો જો તમે જોઈ શકો છો અહીંયા. બરાબર. તો કે આ રીતનું આખો સમુદ્ર રાતો થઈ જાય અને આ રીતે છે તો કે આ બહુગુણના લીધે થાય કે ડાયનોફ્લેજેલેટ્સ. હવે ત્રીજી આપણે વાત કરવાની છે, એનું નામ છે યુગ્લિનોઇડ્સ. કે યુગ્લિનોઇડ્સ છે તો એ સૌથી પહેલાં ક્યાં જોવા મળે છે? તો કે મોટે ભાગે તેઓ સ્થગિત પાણીમાં એટલે કે સ્થિર પાણી હોય તેમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. મીઠા પાણીમાં, યાદ રાખજો, મીઠા પાણીના સજીવો છે. કે બીજું, કોષ દિવાલને બદલે તેની અંદર શું હોય તો કે તેઓ પ્રોટીન સભર આવરણ ધરાવે. એમાં કોષ દિવાલની ગેરહાજરી હોય એની જગ્યાએ પ્રોટીન સભર આવરણ હોય જેને છાદીના નામે ઓળખાય, પિલિકલ કહેવાય. બરાબર છે. શું કહેવાય? છાદી. બરાબર. હવે આ છાદી છે તો એ શું કરે તો કે છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે. બરાબર છે. કે દેહને વાળવું હોય તો એના માટે જવાબદાર કોણ છે? છાદી છે. છાદી ક્યાં છે તો કે કોષ દિવાલની જગ્યાએ કે પ્રોટીનનું બનેલું એક પ્રકારનું આવરણ છે. અને જે છાદી છે તો કે બે કક્ષાઓ ધરાવે. તેઓ કેટલી કક્ષાઓ ધરાવે તો કે આ બે કક્ષાઓ, એક ટૂંકી હોય અને એક હશે લાંબી. તમે જોઈ શકો છો, એક લાંબી છે અહીંયા રહી અને એક બેની જ્યારે કે અહીંયા એટલી ટૂંકી હોય. બરાબર છે. હવે બીજું કે જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના નાના સજીવો છે તેનું ભક્ષણ કરશે અને પરપોષી જેવી વર્તણૂક દાખવે છે. જ્યારે સૂર્યપ્રકાશનો શું અભાવ હોય, એ મોટા ભાગે હોય આમ સૂર્યપ્રકાશની હાજરીમાંથી પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવતો હોય, પણ ક્યારેક સૂર્યપ્રકાશ ન મળે તો કે જે નાના નાના સજીવો છે તો એનું ભક્ષણ કરી નાખે એટલે કે પરપોષી તરીકે વર્તે છે. આ ઉપરાંત મિત્રો રસપ્રદ રીતે યુગ્લિનોઇડ છે તો એના રંજક દ્રવ્યો છે તો કે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો સાથે એકરૂપ હોય. કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એની અંદર જેવા રંજક દ્રવ્યો જોવા મળતા હોય એવા જ આબેહૂબ આ પ્રકારના જે કંઈ સજીવો છે યુગ્લિનોઇડ્સ તેમાં જોવા મળે. ઉદાહરણ તરીકે તમને ઉદાહરણ આપું તો કે યુગ્લિના. બરાબર. યુગ્લિનોઇડ્સમાં કયો સજીવ આવે તો યાદ રાખજો કયો આવશે? યુગ્લિના. બરાબર. હવે બીજો એક સજીવ છે એનું નામ છે સ્લાઇમ મોલ્ડ્સ. એના વિશે જોઈએ કે સ્લાઇમ મોલ્ડ્સ છે તો કે એ છે મૃતોપજીવી આદિજીવ કહેવાય. ઉદાહરણ ઇંગ્લિશમાં કહેવાય સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ. બરાબર. સ્લાઇમ મોલ્ડ્સ છે તો કે મૃતોપજીવી કેવા છે? આદિજીવો છે. તો કે વનસ્પતિની ક્યાં ક્યાં જોવા મળે તો કે એ કઈ રીતે પોતાનું શું કે ખોરાક મેળવે તો કે વનસ્પતિની જે કંઈ વનસ્પતિની સડતી શાખા કે પર્ણોની સાથે
તેમના દેહને સારી રીતે છે ને આખો પ્રસાર છે, એટલે કે તેનો દેહ તેમાં આખો જે કંઈ સડેલો જે કંઈ ભાગ જે સડતો હશે તે તેનો દેહ લઈ જશે અને ત્યાંથી એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો વનસ્પતિમાં રહેલા તો તેને ખાઈ જશે. આ રીતે પોષણ મેળવશે. અને બીજું કે અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્ર થશે અને પ્લાઝ્મોડિયમ કહેવાતું એક પ્રકારનું સ્વરૂપ બનાવશે. બરાબર છે. અને આ ઉપરાંત એ વિકાસ પામશે એટલે ઘણા બધા ફૂડ સુધી ફેલાશે. અને બીજું કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો એ દરમિયાન પ્લાઝ્મોડિયમ છે વિભેદિત થશે અને તેમાંથી ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાઈ નામની રચના બનાવે છે. બીજાણુઓ એટલે કઈ રીતે? તો કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે તો કે સ્લાઇમ મોલ્ડ્સ છે, આ જે આકૃતિ છે. બરાબર. હવે અહીંયા જે વચ્ચેનો ભાગ છે અનુકૂળ પરિસ્થિતિમાં જે તમને કાળો કાળા ટપકા દેખાય છે કે બીજાણુઓ છે. તો કે આ બીજાણુ અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે ઘણી બધી આવા બીજાણુઓ બનાવશે. બરાબર છે. અને આ બીજાણુ છે તો કે સાચી દિવાલો ધરાવ, બહારની જે કંઈ દિવાલ છે એને કહેવાય સાચી દિવાલ, ટ્રુ વોલ્સ કહેવાય. બરાબર. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ કેવા રહે છે તો કે આ જીવિત રહેતા હોય છે. બરાબર છે. અને આ બીજાણુ હોય છે તો કે હવાનો જ્યારે પ્રવાહ ખૂબ વધારે હોય ત્યારે આ દિવાલ તૂટે ને એમાંથી બહાર નીકળે અને વિકિરણ પામે, એટલે કે બહાર નીકળે ફરીવાર સ્લાઇમ મોલ્ડ છે તો કે એમાંથી ફરીવાર એનો ગ્રોથ પાછો બહાર આવશે એટલે બીજી નવી બનશે. બરાબર. આ રીતે તો કે એનું આગળ થતું હોય છે. તો હવે વાત કરવાની છે ચોથું આ સૃષ્ટિ પ્રોટિસ્ટાનું સજીવ એટલે કે પ્રજીવ વિશે. કે બધા જ પ્રજીવો છે તો કે વિષમપોષી છે, એટલે કે હિટ્રોટ્રોપસ, બીજા ઉપર આધાર રાખે. અને ભક્ષકો કે કેવા છે? પરોપજીવી તરીકે પોતાનું જીવન ગુજારે છે. એટલે કે તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ તરીકે માનવામાં આવે, એટલે કે પ્રિમિટિવ રિલેટિવ્સ. બરાબર છે. અને જેટલા પણ આ પ્રજીવો છે પ્રોટોઝોન્સ છે તો એના મુખ્યત્વે 4 જૂથો છે. તો એ આપણે જોવાના છે. તો 4 જૂથોમાં સૌથી પહેલું જૂથ છે મિત્રો અમીબાસમ પ્રોટોઝોન્સ. બરાબર છે. પહેલું છે અમીબાસમ પ્રોટોઝોન્સ. ત્યારબાદ બીજું છે કશાધારી પ્રોટોઝોન્સ. ત્યારબાદ છે પક્ષમધારી પ્રોટોઝોન્સ. અને ત્યારબાદ છેલ્લું છે એનું નામ છે કે બીજાણુધારી પ્રોટોઝોન્સ. પહેલી વાત કરીએ કે અમીબાસમ પ્રોટોઝોન્સ. તો કે આ સજીવો ક્યાં રહે? તો કે મીઠા પાણીમાં, ખારા દરિયાઈ પાણીમાં, બરાબર છે, અને ભીની જમીનમાં, એમાં મુખ્યત્વે જીવતા હોય છે. બરાબર છે. હવે તેઓ છે શું કરે? તો કે શિકાર, કોઈ પણ શિકાર આવશે તો એની તરફ ખસી અને ખોટા પગ ઉત્પન્ન કરે અને ખોટા પગ આગળ લઈ જઈને આ જે કંઈ શિકાર છે શિકાર તો કે એને પકડી લેશે. ઉદાહરણ તરીકે તમને કહું તો કે અમીબા, તમને આ ભણી જ ગયા હશો આગળના ધોરણમાં પણ. આ ઉપરાંત ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. કેવા આવરણો? સિલિકા આવરણ. બરાબર છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે પણ વર્તતા હોય છે. પરોપજીવી એટલે કે સંપૂર્ણ રીતે બીજા ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે તમને કહું કે એન્ટા અમીબા. હવે ત્યારબાદ બીજું છે કશાધારી પ્રોટોઝોન્સ. તો આ જૂથના સભ્યો જે કંઈ જેટલા પણ છે ને ફ્રી લિવિંગ કહેવાય, મુક્ત જીવ, પોતાને મજા આવે એમ જીવે. અમુક માણસો પણ એવા હોય ને કે પોતાને મોજ પડે ને એમ કરે. અમુક સ્ટુડન્ટ એવો હોય પોતાને મજા પડે ત્યારે લેસન કરે, મજા પડે ત્યારે ક્લાસમાં આવે, એવી રીતના એમ. બરાબર. તો કશાધારી પ્રોટોઝોન્સ છે તો એ પણ મુક્ત જીવી છે. આ ઉપરાંત એને પરોપજીવી તરીકે પણ ઓળખી શકાય છે. તેઓ મિત્રો છે ને કશાઓ ધરાવે. શું ધરાવે? કશાઓ. અને તેમના પરોપજીવી સ્વરૂપો છે તો કે એમાં એક રોગ હોય, જેમ છોકરાની જેમ અમુક છોકરાને આ રોગ હોય, ઊંઘવાનો રોગ, કે આમાં પણ આ રોગ છે. કે તેમના પરોપજીવી સ્વરૂપો છે તો કે ઊંઘવાની બીમારી જેવા રોગો છે તો કે આપણને ઉત્પન્ન કરતા હોય છે. બરાબર. ઉદાહરણ તરીકે ટ્રાયપેનોસોમા. બરાબર. કે આ જે કંઈ સજીવ છે તો કે એ છે તો કે ઊંઘવાની બીમારી જેવો રોગ છે ઉત્પન્ન કરવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. હવે જેવું નામ છે એવા જ કામ છે. આમાં કશા હતી એટલે કશાધારી કીધું. હવે પક્ષમાં હશે એટલે એને કે પક્ષમધારી પ્રોટોઝોન્સ. તો એ ક્યાં રહે? તો કે તેઓ જલદ છે. હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે શું કરી શકે છે? તો કે મૂવિંગ એટલે હલનચલન કરી શકે છે. અને બીજું મિત્રો કે તેઓ છે તો કે અન્નમાર્ગની અંદર પોલાણ ધરાવતા હોય છે. અન્નમાર્ગની અંદર શું ધરાવે? પોલાણ. કે એના લીધે શું થાય કે કોષની બહારની સપાટી ઉપર આ જે કે પોલાણ હોય ખુલતું હોય, કોષની બહારની સપાટી પર, અંદર કોષ હોય અને બહારની સપાટી પર ખુલે. એટલે એના લીધે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા સંકલિત હલનચલન હોય એને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ
અન્ન માર્ગના પોલાણમાંથી શું થાય તો કે પસાર થાય છે. બરાબર છે કે ફરી એકવાર કહું છું કે જે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ છે, પક્ષમધારી પ્રોટોઝોઅન્સ કે એની અંદર પક્ષમાં હોય છે, જે હલનચલન કરી શકતા હોય છે, તેઓ છે તો એનો અન્નમાર્ગ હોય તેની અંદર શું ધરાવતા હોય તો કે પોલાણ ધરાવતા હોય, ગુલેટ ધરાવતા હોય છે, કે જે કોષની બહારની સપાટી તરફ ખુલતા હોય છે. એટલે કે ક્રમબદ્ધ રીતે આજે ગોઠવાયેલા પક્ષમાં હોય તો એના હલેસા જેવા સંકલિત હલનચલનને લીધે કે પાણીના પ્રવાહની સાથે ખોરાક હોય, ખોરાક તો એ પણ અન્નમાર્ગ હોય તો એના પોલાણમાંથી શું થઈ જાય તો કે પસાર થઈ જાય. ઉદાહરણ તરીકે તમને ઉદાહરણ આપું તો કે પેરામિશિયમ. અને છેલ્લું છે મિત્રો કે બીજાણુધારી પ્રોટોઝોન્સ, કે આ સ્પોરો જે કે એને ઇંગ્લિશમાં કહેવાય સ્પોરોઝોન્સ. બરાબર, તો એ કઈ રીતે કે આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવન ક્રમમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવતા હોય છે. ચેપી બીજાણુ ઇન્ફેક્શન કરે, ઇન્ફેક્ટિયસ કહેવાય એને, કે શું કરે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ, કે આપણને ઉદાહરણ તરીકે મેલેરિયા થયું છે તો મેલેરિયા કોને લીધું થયું તો કે આ પ્લાઝ્મોડિયમના લીધે જ કે આ મેલેરિયા નામનો રોગ થાય. કે પ્લાઝ્મોડિયમ શું કરે કે પ્લાઝ્મોડિયમ મેલેરિયાને લગતો પરોપજીવી છે જે મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે. અને આ એક એવો રોગ છે જે માનવ જે કે વસ્તી છે એને મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવે છે. આજે બીજાણુધારી પ્રોટોઝોઅન્સમાં રહેલું પ્લાઝ્મોડિયમ છે, પ્લાઝ્મોડિયમ. તો મિત્રો અહીંયા સૃષ્ટિ પ્રોટિસ્ટા અને સૃષ્ટિ મોનેરા બે સૃષ્ટિનો અંત થાય છે. બાકીની 3 સૃષ્ટિઓ છે તો એનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. આટલું રાખીએ છીએ. અને હજી એકવાર મિત્રો, તમને જો આમાં કાંઈ પણ જાતની ક્વેરી હોય, થોડું પણ ના સમજાણું હોય તો પ્લીઝ નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે. બરાબર, તો તેમાં જણાવો. આ ઉપરાંત મેં મારો જે કંઈ ડિસ્ક્રિપ્શન છે તેની અંદર મારો વોટ્સઅપ મોબાઈલ નંબર પણ મૂકેલો છે, તો તેમાં પણ મને મેસેજ કરી શકો છો અને જણાવી શકો છો કે સર મને આ નથી સમજાતું. આ ઉપરાંત જો મારી કાંઈ તમને સમજાવવામાં કાંઈ તમને ના સમજાતું હોય, ભૂલ લાગતી હોય તો તે પણ મને જણાવો, જેથી મને પણ ખબર પડે કે આ વસ્તુ છે તો એમાં સુધારો કરવા જેવો છે અને તમને એનાથી પણ સારી ક્વોલિટી સાથે હું તમને ભણાવી શકું. બરાબર, બાકી આજનો વિડીયો આપણે અંત કરીએ છીએ. ધ એન્ડ. બાકી મોજ કરો, લોકડાઉન છે, જલસા કરો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. ચાલો મળીએ. બરાબર.